મિર્ચી મોર્નિંગ. સફળતાનો સાચો રસ્તો નિષ્ફળ જવાના ડરથી જન્મે છે. તમને જો ફેલ જવાનો ડર ના હોય ને તો સફળ થવાની ધગશ ક્યાંથી આવે? તમે સફળ ત્યારે જ થાઓ જ્યારે તમને ફેલ જવાનો ડર લાગતો હોય. તમને સક્સેસફુલ થવાનું મન ત્યારે જ થાય જ્યારે તમે ફેલિયર જોઈ હોય, ખબર હોય કે નિષ્ફળતાનું દર્દ કેવું હોય છે. એટલે સક્સેસફુલ થવાનું ફર્સ્ટ સ્ટેપ એ છે કે એક્સેપ્ટ કરો કે હા, મને ફેલ થવાનો ડર છે. માની લો કે તમે પહેલી વાર સ્વિમિંગ કરવાના છો, તરવાના છો, તો મનમાં ડૂબી જવાનો ડર હોય એ તો સ્વાભાવિક છે. એ ડરને લીધે તમે તરી જવા માંગો છો. તમારે ડૂબવું નથી, એટલા માટે તરવું છે. સિમ્પલ. આ શબ્દો મારા નથી, શાહરૂખ ખાનના છે. શાહરૂખ ખાને આપેલી અલગ અલગ સ્પીચીસમાંથી આ એક ભાવાર્થ મેં કાઢ્યો. શાહરૂખ એવું કહે છે કે મારી જર્નીની શરૂઆત જ્યારે થઈ, હું તો બહુ જ લોઅર મિડલ ક્લાસ ફેમિલીનો છોકરો હતો અને મારા પિતાજી બહુ જ સુંદર વ્યક્તિત્વ વાળા ઇન્સાન હતા, પણ એક બહુ જ સુંદર ફેલિયરનું ઉદાહરણ પણ હતા. મારા માટે ફેલિયર એટલે ગરીબી અને ગરીબી એટલે ફેલિયર. હું એવું માનતો હતો કે જો તમે સારા પૈસા ન કમાઈ શકો તો તમે નિષ્ફળ ગયા છો. એટલે ગરીબ ન રહેવા માટે હું અમીર બન્યો. અને ફિલ્મોમાં મેં કામ એટલા માટે સ્વીકાર્યું કારણ કે એમાંથી મને પૈસા મળતા હતા. જીવનને ટકાવવા માટે, જીવન નિર્વાહ માટે મને ધનરાશિ મળતી હતી. અને એ કાર્યક્ષેત્રમાં મને ઘણા લોકો એમ કહ્યું કે હું કદરૂપો દેખાઉં છું, મારો ચહેરો ચોકલેટી નથી, હું કન્વેન્શનલ હીરો જેવો નથી દેખાતો, જેવો સ્ક્રીન પર લોકો મને સ્વીકારે એવું લાગતું નહોતું. અને એ વાતને મેં સ્વીકારી, મેં એક્સેપ્ટ કર્યું કે હા, હું એવો સુંદર નથી દેખાતો, તો શું થઈ ગયું? હું જે છું એ આ છું અને મારી પાસે જે છે એ કોઈ બીજા પાસે નથી. શાહરૂખ કહે છે કે ડુ નોટ બી અફ્રેડ ટુ વોક અલોન ઇફ નેસેસરી, બીકોઝ ઓન અ ટાઇટ રોપ વી ઓલ વોક અલોન. એક દોરડા પર જ્યારે નટ બજાણીઓ ચાલતો હોય ત્યારે એને કોનો ટેકો હોય? કદાચ એક વાંસનો ટેકો હોય અને દોરડાનો ટેકો હોય, એ સિવાય એને એકલા જ ચાલવાનું છે. શાહરૂખ એમ કહે છે કે દુનિયા તમને અલગ અલગ પ્રકારના લેબલ્સ આપશે, અલગ અલગ નામથી બોલાવશે, અલગ અલગ રીતે જોશે. તમે એ છો જ નહીં. વોટ ડિફાઇન્સ યુ ઇઝ યોર હાર્ટ. દુનિયાના જેટલા પણ સફળ લોકો છે, જે ઇન્વેન્ટર્સ છે, જેમણે કંઈક નવું કર્યું હોય, એ બધાએ પોતપોતાની જેટલી પણ વિચિત્રતાઓ હતી અને વિશેષતાઓ હતી એને સ્વીકારી, પોતે જેવા છે એવા પોતાની જાતને સમજીને આગળ વધ્યા અને નિષ્ફળ થવાના ડરને મનમાં સંઘરી રાખ્યો અને સફળ થયા. આજે શાહરૂખ ખાનનો બર્થડે છે, 2 નવેમ્બર 2017, ગુરુવારની સવાર 7:17. હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. શાહરૂખ એક એવું વ્યક્તિત્વ છે જે ઘણાને બહુ જ ગમે અને ઘણાને બિલકુલ ના ગમે. જેમણે બિલકુલ ના ગમે એમણે પણ એ તો સ્વીકારવું જ રહ્યું કે શૂન્યમાંથી સર્જન કેવી રીતે થાય, એક ગોડ ફાધર વગર કેવી રીતે આગળ આવી શકાય અને આપ બળે નામ કમાઈ શકાય, એનું સુંદર ઉદાહરણ એટલે શાહરૂખ ખાન. ગુડ મોર્નિંગ માય ડિયર.